પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત સમજાવો. તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે. અગાઉ જે રીતે કીધું એ કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જેવું જ કામ કરે છે કે જેનું મુખ્ય કાર્ય હાઈ વોલ્ટેજ સિસ્ટમના માપી શકાય તેવા અને સેફ રિલેઇંગ પ્રોટેક્શન સિસ્ટમ માટે જરૂરી હોય તેવા લો વેલ્યુ ઓફ વોલ્ટેજ એટલે કે 110 વોલ્ટ અથવા તો 100 વોલ્ટ સુધી એ વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવાનું કાર્ય કરે છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇન્ડિંગ જે છે એ હાઈ વોલ્ટેજની લાઇનની સાથે પેરેલલમાં એટલે કે સમાંતરમાં જોડાયેલું હોય છે, જેને આપણે વોલ્ટેજ માપવાનો છે. જો તમે અહીંયા આકૃતિમાં જોતા હશો તો અહીંયા તમને દેખાશે કે આ તમારી પ્રાઇમરી વાઇન્ડિંગ છે જેના આંટાની સંખ્યા NP છે એટલે કે N1 જે આપણે કહેતા હતા એ છે. અને આ તમારી હાઈ વોલ્ટેજ જે લાઇન જઈ રહી છે 33 kV કાં તો 66 kV 132 400 220 જે બી કેવીની તમારી લાઇન જઈ રહી હોય એની આ પ્રાઇમરી લાઇનની સાથે પેરેલલમાં લગાડેલા છે. તો એટલા હાઈ વોલ્ટેજ અહીંયા આગળ આવે છે પ્રાઇમરી વાઇન્ડિંગની અક્રોસમાં. હવે એના લીધે અહીંયા આગળ એક ઓલ્ટરનેટિંગ વાઇન્ડિંગની અંદરમાં એક ઓલ્ટરનેટિંગ અહીંયા આગળ ફ્લક્સ પેદા થાય છે જે કોરમાં અહીંયા આગળ આમ દેખાય છે તમને. અને એ કોરની અંદર જે ફ્લક્સ લિંક થાય છે અથવા તો પ્રોડ્યુસ થાય છે અથવા તો ઉત્પન્ન થાય છે એ તમારી સેકન્ડરી વાઇન્ડિંગ સાથે પણ લિંક થાય છે. હવે એ જે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થાય છે તો હવે ત્યાં આગળ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંતના આધારે EMF ઇન્ડ્યુસ થાય છે. હવે આ જે EMF ઇન્ડ્યુસ થાય છે એ N2 છે અથવા તો V2 છે કાં તો E2 જે તમારે કહેવું એ કહી શકાય. આંટાની સંખ્યા N2 અને EMF જે ઇન્ડ્યુસ થાય છે એ E2 છે કાં તો એની અક્રોસમાં જે વોલ્ટેજ મળતા હોય એને આપણે V2 કહી શકીએ છીએ. હવે આ જે વોલ્ટેજ જે છે આપણે શોધવા હોય તો આપણે ટર્ન્સ રેશિયો જે ટ્રાન્સફોર્મરમાં લેતા હતા એ જ રીતે N1/N2 એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગના આંટાની સંખ્યા અપોન સેકન્ડરી આંટાની સંખ્યા બરાબર પ્રાઇમરી સાઈડના વોલ્ટેજ અપોન સેકન્ડરી સાઈડના વોલ્ટેજ. તો આ રીતે તમે વોલ્ટેજ શોધી શકો છો. સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એના અક્રોસમાં તમે જે વોલ્ટમીટર લગાડી શકો છો કાં તો રિલેની પ્રોટેક્ટિવ ડિવાઇસ લગાડી શકો છો કાં તો બીજી કોઈ બી કંટ્રોલ સર્કિટને બીજા સાધનોની અક્રોસમાં લગાડી શકો છો જે તમારે માપન કરવું છે. અને આ બધા જ મીટરો જે છે એ બધું અહીંયા સેકન્ડરી સાઈડ ઉપર જ કનેક્ટેડ છે જે પ્રાઇમરી હાઈ વોલ્ટેજથી ઇન્સ્યુલેટ એટલે કે ઇલેક્ટ્રિકલી આઇસોલેટ કરેલા છે. તો આ જે હાઈ વોલ્ટેજ છે એ માપી શકાય ખરા પણ એની અસર આ સેકન્ડરી સાઈડના ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર થતી નથી. આમાં ચોકસાઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વોલ્ટેજ રેશિયો અથવા તો ફેઝ શિફ્ટમાં નાની ભૂલ પણ જો થશે તો મીટરિંગ અથવા તો એની જે સેફટી છે એને અસર થઈ શકે છે. રેશિયો એરરને ઓછી કરવા માટે જે પીટી હોય એનું જે બર્ડન છે એ એના રેટિંગની અંદર રાખવામાં આવે છે જેથી કરીને આ એરર ઓછી કરી શકાય અને ચોક્કસ આઉટપુટ મેળવી શકાય. તો આ રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર કામ કરે છે સાથે સાથે એમાં જે જરૂરી હોય એવી માહિતી આપણે લીધી છે. તો આ રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એ એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે આપણે જોયા છે એ જ રીતે કાર્ય કરે છે.